તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તલાટી અને જુનિયર ક્લાર્કનું 41મું પ્રેક્ટિસ પેપર જોવાના છીએ. અને મિત્રો હા, જો આ પેપરની અંદર જેટલા મેથેમેટિક્સના ક્વેશ્ચન છે તેનું ડિટેલમાં સોલ્યુશનનો વિડીયો અલગથી આપેલો છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે ચેક કરી શકો છો. તો ચલો મિત્રો, આજે આપણે 41મું પેપર ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તો તેમાં જવાબ આવશે ટોટલ મેઇન 22 ભાગ છે. જો પેટા ભાગ ગણવામાં આવે તો 25 ભાગ છે, બરોબર. તો મેઇન કેટલા ભાગ છે? 22 ભાગ છે. બીજો પ્રશ્ન જોઈએ કે અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાન આપવાનો અધિકાર નથી? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન એ, ભારતના એટર્ની જનરલને. ત્રીજો પ્રશ્ન કે ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? તો તે સત્તા કોની પાસે છે? સ્પીકર, એટલે કે લોકસભામાં સ્પીકર આવે અને રાજ્યસભામાં ચેરમેન આવે. તો આ જે સત્તા રાખેલી છે સ્પીકર અને ચેરમેન પાસે. ચોથો પ્રશ્ન જોઈએ કે યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય? તો તેમાં જવાબ આવશે અધિકાર પુચ્છા રીટ. તો અધિકાર પ્રશ્ન અથવા તો અધિકાર પુચ્છા. પાંચમો પ્રશ્ન, વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે? તો તેમાં જવાબ આવશે સંસદ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એ કેવું પદ છે? તો સીએજી પદ જે છે તે કયા પ્રકારનું પદ છે? તો કે બંધારણીય પદ ધરાવે છે. સાતમો પ્રશ્ન જોઈએ કે પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં. આઠમો પ્રશ્ન, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વિરુદ્ધ અત્યાચારના ગુનાઓ રોકવા માટે અત્યાચાર નિવારણ અધિનિયમની રચના સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે 1989માં. નવમો પ્રશ્ન છે કે રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર 158/2માં. દસમો પ્રશ્ન જોઈએ કે રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે જે તે રાજ્યના મુખ્ય ન્યાયાધીશ, એટલે કે રાજ્યની જે વડી અદાલત હોય એના મુખ્ય ન્યાયાધીશ હોય છે તે રાજ્યપાલને શપથ લેવડાવે છે. 11મો પ્રશ્ન છે કે બરડો ડુંગર ક્યાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે બરડો ડુંગર કઈ જગ્યાએ આવેલો છે? સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લાની જે બોર્ડર છે તે જગ્યાએ આ બરડો ડુંગર આવેલો છે. 12મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારની સંસ્થાઓમાંથી કોની મુખ્ય ઓફિસ ભરૂચમાં છે? તો ભરૂચમાં મુખ્ય ઓફિસ હોય તે કઈ સંસ્થા છે ગુજરાત સરકારની? તો તેમાં જવાબ આવશે જીએનએફસીની. 13મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે? તો તેમાં જવાબ આવશે સુરત. 14મો પ્રશ્ન, એસઈઝેડ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝનું માળખું આપણે કયા દેશ પાસેથી અપનાવ્યું છે? તો તેમાં જવાબ આવશે ચીન પાસેથી. ત્યાર પછી 15મો પ્રશ્ન છે કે બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે? તો તેમાં આવશે દાંતીવાડા બંધ. 16મો પ્રશ્ન, આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો તેની અંદર જવાબ આવશે રાજકોટ. 17મો પ્રશ્ન, કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? તો તેમાં આવશે ઘુડખર માટે. 18મો પ્રશ્ન, ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? તો તેમાં આવશે અંબાજી ખાતે. 19મો પ્રશ્ન કે આમાંનું કયું બંદર કચ્છના અખાત પર છે? તો કચ્છના અખાત પર કયું બંદર છે? બેડી બંદર. 20મો પ્રશ્ન કે રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે? તો તેમાં જશે ભૂકંપની તીવ્રતા. 21મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 એટલે SSIP 2.0 લોન્ચ કરવામાં આવી હતી. આ SSIP 2.0ના મુખ્ય લક્ષ્યો સંદર્ભે નીચે પૈકી કયા વિધાન સાચા છે? તો સાચા વિધાન કયા છે? તો તેમાં જોઈએ તો 1, 2, 3 અને 4, ઓપ્શન ડી, એટલે કે 4 વિધાન જે છે તે સાચા છે. 4 વિધાનમાં શું છે? પહેલા વિધાનમાં છે કે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યાત્મક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરાશે. બીજું છે વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 10,000 પ્રૂફ ઓફ કન્સેપ્ટને સહાય કરાશે. ત્રીજું છે વિદ્યાર્થીઓને 5,000 આઈપી ફાઇલિંગ માટે સહાય કરવામાં આવશે. અને ચોથું છે કે આઈ હબ પર 500 સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટ કરવામાં આવશે. તો 4 વિધાન જે છે તે સાચા છે. ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં ફ્લોરોસ્પાર કયા વિસ્તારમાં મળી આવે છે? તો તેમાં જવાબ આવશે છોટાઉદેપુર ખાતે. 23મો પ્રશ્ન, AIIB એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે બેઇજિંગ ખાતે. તો બેઇજિંગ ક્યાં આવેલું છે? ચીનમાં. 24મો પ્રશ્ન જોઈએ કે દરિયાકાંઠાની વનસ્પતિ મેંગ્રુવનું ગુજરાતી પર્યાયવાચી નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે ચેર. ત્યાર પછી 25મો પ્રશ્ન છે કે ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
તો રાગીનું ઉત્પાદન ગુજરાતમાં કયા જિલ્લામાં કરવામાં આવે છે? ડાંગ જિલ્લામાં. 26મો પ્રશ્ન, તાજેતરમાં ભારત સરકારે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 2 ને મંજૂરી આપી છે, તો આ પ્રોજેક્ટ ગુજરાત સહિત કેટલા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? તો તેમાં આવશે ગુજરાત સહિત 7 રાજ્યમાં લાગુ કરવામાં આવશે. 27મો પ્રશ્ન કે સમગ્ર વિશ્વમાં વિશ્વ હાસ્ય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તેમાં આવશે 10 જાન્યુઆરી. 28મો પ્રશ્ન, ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે? તો તેમાં આવશે રાજકોટ શહેરમાં. 29મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? તો તેમાં આવશે નલિયામાં. 30મો પ્રશ્ન કે વિશ્વ હિન્દી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો તેમાં આવશે 10 જાન્યુઆરી. 31મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક, હી સ્ક્રીમ્ડ ખાલી જગ્યા હી હેડ સીન એ કોસ્ટ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ એઝ ઇફ. 32મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક, હી ડાઇડ ખાલી જગ્યા. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન એ એટલે કે હી ડાઇડ એટ સી. 33મો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ વર્ક ફોર્મ ઓફ ચીપ. તો ચીપનું વર્ક ફોર્મ શું થશે? તો તેમાં આવશે ચોપ, ઓપ્શન ડી. 34મો પ્રશ્ન ફિલ ઇન ધ બ્લેન્ક કે બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ ઇફ ખાલી જગ્યા. તો તેમાં આન્સર આવશે ઓપ્શન ડી, ઇફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેલાઇઝ્ડ. એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 35મો પ્રશ્ન ધ કિલિંગ ઓફ વન્સ મધર ઇઝ ટર્મ્ડ ખાલી જગ્યા. તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી, મેટ્રિસાઇડ. 36મો પ્રશ્ન કે ચૂઝ કરેક્ટ ઓપ્શન કે ધ ચીફ વિથ ઓલ હિઝ મેન ખાલી જગ્યા માસ્કર્ડ. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી, વોઝ. 37મો પ્રશ્ન ગીવ નાઉન ફોર્મ ઓફ માર્ટિયર. તો માર્ટિયરનું નાઉન શું થશે? તો તેનું નાઉન થશે માર્ટિયરડમ, એટલે ઓપ્શન એ. 38મો પ્રશ્ન ખાલી જગ્યા ધ સબ્જેક્ટ ઓફ કોમ્પ્યુટર ઇઝ નોટ કમ્પલસરી, મેની સ્ટુડન્ટ્સ નાવ એ ડેઝ સિલેક્ટ ઇટ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ, ધો. 39મો પ્રશ્ન હાઉ ખાલી જગ્યા હેવ યુ વિઝિટ માઉન્ટ આબુ. તો હાઉ ખાલી જગ્યા હેવ યુ વિઝિટેડ માઉન્ટ આબુ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી, ઓફન. 40મો પ્રશ્ન કે એન્ટોનિયમ ઓફ એટલે કે વિરોધાર્થી શબ્દ દેવાનો છે, સેન્ટ્રીફ્યુગલ શબ્દનો વિરોધી શું થશે? તો તેમાં આન્સર આવશે ઓપ્શન બી, સેન્ટ્રીપેટલ. 41મો પ્રશ્ન કે ધ વર્ડ ઇન્સ્ટન્ટ મીન્સ એટલે કે ઇન્સ્ટન્ટનો મતલબ શું થશે? તો તેમાં જવાબ આવશે વિથિન નો ટાઈમ, એટલે ઓપ્શન સી. 42મો પ્રશ્ન કે ફેમિનાઇન ફોર્મ ઓફ હોર્સ. તો હોર્સનું ફેમિનાઇન એટલે કે સ્ત્રીલિંગ શું થશે? તો તેમાં જવાબ આવશે મેર. 43મો પ્રશ્ન છે કે ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ગ્રીફ. તો ગ્રીફનું બહુવચન, તેમાં આન્સર આવશે ગ્રીપ્સ, માત્ર એસ લાગશે, ઓપ્શન એ. 44મો પ્રશ્ન કે મેથડ યુઝ ટુ ટ્રાન્સફર ઇન્ફોર્મેશન ટુ ફાર ઓફ પ્લેસીસ ઇન્સ્ટન્ટલી ઇઝ કોલ્ડ. તો તેને શું કહેવાશે એક શબ્દમાં? તો તેને કહેવાશે ટેલિકોમ્યુનિકેશન, ઓપ્શન ડી. 45મો પ્રશ્ન ગીવ મિનિંગ ઓફ એડિયોમેટિક ફ્રેઝ. કે પોકેટ એન્ડ ઇન્સલ્ટ મીન્સ એટલે કે પોકેટ એન્ડ ઇન્સલ્ટ મીન્સ. તો તેને એનો ફ્રેઝનો મતલબ શું થશે? તો તેમાં જ આવશે ઓપ્શન એ, બિયર ઇન્સ્ટન્ટ વિધાઉટ પ્રોટેસ્ટ. 46મો પ્રશ્ન કે પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ કે એવરીવન સ્ટુડ અપ. તો તેમાં જવાબ આવશે ડીડન્ટ ધે, ઓપ્શન સી. 47મો પ્રશ્ન જોઈએ કે હી વોઝ ખાલી જગ્યા નેપોલિયન ઓફ હિઝ એજ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન બી, ધ. 48મો પ્રશ્ન જોઈએ કે ચેન્જ ધ વોઇસ કે ડુ એઝ આઈ સે. તો આનું વોઇસ ચેન્જ કરીએ તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, યુ આર ઓર્ડર્ડ ટુ ડુ એઝ આઈ સે. 49મો પ્રશ્ન જોઈએ કે સુપરલેટિવ ડિગ્રી ફોર્મ ઓફ લિટલ. તો લિટલનું સુપરલેટિવ ડિગ્રી ફોર્મ શું થશે? તો તેમાં જ આવશે લિસ્ટ, એટલે ઓપ્શન સી. 50મો પ્રશ્ન જોઈએ કે મેક એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો આપેલ વાક્યનું એક્સક્લેમેટરી સેન્ટેન્સ બનાવો કે ધે આર વેરી હાર્ડ વર્કિંગ પીપલ. તો આનું એક્સક્લેમેટરી સેન્ટેન્સ શું બનશે? તો ઓપ્શન સી, વોટ હાર્ડ વર્કિંગ પીપલ ધે આર. 51મો પ્રશ્ન કે આપેલ વાક્યનો પ્રેરક સાચો વિકલ્પ શોધો કે અમારી મોટરે નૌકાહરણ કર્યું. તો આનું પ્રેરક વાક્ય કયું સાચું છે? ઓપ્શન બી, અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું. 52મો પ્રશ્ન આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પદ પ્રત્યય શોધો. તો કે અલી પોતાનું જગ્યામાં ખસ્યો નહીં. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી એટલે કે બી અને સી બંને, એટલે કે બી અને સી, આ ની અને થી. તો અલી પોતાની, આ ની આવશે જગ્યાથી, આ માં કાઢીને જગ્યાથી ખસ્યો નહીં, એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. બી અને સીનો ઉપયોગ થશે, આ એનો ઉપયોગ થશે નહીં. 53મો પ્રશ્ન જોઈએ ખોટી જોડણી શોધો. તો નીચેનામાંથી ખોટી જોડણી કઈ છે? તો અર્ધ નિમિલિત શબ્દની જોડણી ખોટી છે.
54મો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ કહેર શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. તો તેમાં મુશ્કેલ જે છે તે કહેરનો સમાનાર્થી નથી. 55મો પ્રશ્ન જલદ એસિડનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? તો તેમાં જ આવશે 1. 56મો પ્રશ્ન આપેલ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો કે પંડની પેટીમાં પારસ છે પડ્યો. તો આમાં કયો અલંકાર આવશે? તો તેમાં જ આવશે રૂપક અલંકાર. 57મો પ્રશ્ન કે દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. આમાં કયો અલંકાર આવશે? જાણે રખે સખે ઉત્પ્રેક્ષ અલંકાર. 58મો પ્રશ્ન છે કે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબોહવા. તો આબોહવાનો સમાસ આવશે દ્વંદ્વ સમાસ. 59મો પ્રશ્ન આપેલ શબ્દનો સમાસ ઓળખાવો કે સચરાચર શબ્દનો સમાસ આવશે દ્વંદ્વ. 60મો પ્રશ્ન છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જેમાં સદૈવ. તો આમાં કયો છંદ આવશે? મંદાક્રાંતા છંદ. ત્યાર પછી 61મો પ્રશ્ન જોઈએ કે એક AH ચાર્જ બરાબર કેટલા કુલંબ થાય? તો તેમાં જવાબ આવશે 3600 કુલંબ. 62મો પ્રશ્ન ઘરેલું વપરાશમાં વપરાતો ક્ષાર કયો છે? તો તેમાં આવશે NaCl. 63મો પ્રશ્ન શુદ્ધ પાણીની મોલારિટી કેટલી હોય છે? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી 55.56 m. 64મો પ્રશ્ન નીચે આપેલ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો કે ફૂલ સમા આમ હૈડા તમે લોઢા ઘડિયા બાપુ. તો આમાં કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર. 65મો પ્રશ્ન નીચે આપેલ વાક્યનો અલંકારનો પ્રકાર ઓળખાવો કે ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે. તો તેમાં કયો અલંકાર આવશે? અનન્વય અલંકાર. 66મો પ્રશ્ન આપેલ શબ્દનો સમાસ ઓળખાવો કે ધૂપસળી શબ્દનો સમાસ કયો આવશે? તેમાં આવશે મધ્યમ પદલોપી સમાસ. 67મો પ્રશ્ન નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો કે નીચે દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય. તો આમાં કયો છંદ આવશે? તો તેમાં આન્સર આવશે દોહરો છંદ. 68મો પ્રશ્ન કે આપેલ વાક્યનો નિપાત ઓળખાવે કે તું કાનથી સાંભળે છે ને. તો આમાં નિપાત કયો છે? સાંભળે છે ને છે તે નિપાત છે. કેવો પ્રકારનો નિપાત? લટકણિયા નિપાત. 69મો પ્રશ્ન છે કે નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. તો તેની અંદર જોઈએ કે મંગુને ધૂન આવે એ ઊભી થઈ જતી એમને નવી વાત મળી જતી. તો આમાં આપણે સાચા સંયોજક મેકવાના છે. જવાબ આવશે ઓપ્શન બી અને તો. એટલે કે મંગુને ધૂન આવે અને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. તો ઓપ્શન બી સાચો આન્સર આવશે. 70મો પ્રશ્ન નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો કે 5 માણસો ભેગા કામ કરતા હોય છે. તો 5 જે છે તે કેવા પ્રકારનું વિશેષણ છે? તો તેમાં આવશે સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછી મિત્રો રિઝનિંગ અને મેથેમેટિક્સના ક્વેશ્ચન છે જેનું સંપૂર્ણ ડિટેલમાં સોલ્યુશન આપેલું છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયોની લિંક આપેલી છે. આ વિડીયો પૂરો થાય એટલે તમે તે મેથ્સનું સોલ્યુશન તમે જોઈ શકો છો. તો જોઈએ આપણે 71મો પ્રશ્ન કે જો એક સાંકેતિક ભાષામાં a બરાબર 26 અને ડોગ બરાબર 85 હોય તો કેટ બરાબર કેટલા થાય? તો કેટ બરાબર થશે 57. 72મો પ્રશ્ન કે ઝેડ થી a તો 1 થી 26 ક્રમ આપવામાં આવે એટલે કે ઊંધો ક્રમ આપવામાં આવે. ઝેડ ને 1 વાય ને 2 એવી રીતે અને a ને 26 એવો ઉલટો ક્રમ આપવામાં આવે તો કોન્સિક્વન્સ શબ્દનું મૂલ્ય શું થાય? તો તેનું શબ્દનું મૂલ્ય કેટલું થશે? તો તેમાં જ આવશે 176. ત્યાર પછી 73મો પ્રશ્ન છે કે જો 12 વ્યક્તિ એક કામ 42 દિવસમાં પૂર્ણ કરે તો 21 વ્યક્તિ કેટલા દિવસમાં પૂર્ણ કરે? એટલે કે 12 વ્યક્તિ એક કામ 42 દિવસ કરે છે તો 21 વ્યક્તિને એ જ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? તો તેમાં જ આવશે 24 દિવસ. 74મો પ્રશ્ન કે જો કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં કરે? તો તેમાં જ આવશે 6 દિવસમાં. 75મો પ્રશ્ન કે એક વ્યક્તિ પગારમાંથી 75% ખર્ચ કરે છે. જો તેના પગારમાં 20% વધારો થઈ જાય તો તેના ખર્ચમાં પણ 10%નો વધારો કરે છે તો તેની બચતની કિંમતમાં કેટલો વધારો થાય? તો તે જેટલી બચત કરે છે તો આટલો 20% પગાર વધે તો તેની ખર્ચો પણ 10% વધારે છે તો તેની બચતમાં કેટલા ટકાનો વધારો થતો હશે? તો તેમાં આવશે 50%નો. 76મો પ્રશ્ન કે એક વ્યક્તિની માસિક આવક 17% માસિક આવકના 17% બચત કરે છે. જો તેનો માસિક ખર્ચ 9,960 હોય તો તેની માસિક આવક શું હશે? તો તેની માસિક આવક હશે 12,000. 77મો પ્રશ્ન જોઈએ કે જો 1 લાખ કેટલા એકમ દશક 100 હજાર 10,000 લાખ એટલે કે 1 લાખ છે બરોબર. રૂપિયા 1 લાખ ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષ માટે અનુક્રમે 11, 12 અને 13% વ્યાજના દરે રોકવામાં આવે તો વ્યાજ મુદ્દલ કેટલું થશે? તો વ્યાજ મુદ્દલ કેટલું થશે? તો તેની અંદર સાચો આન્સર આવશે વ્યાજ મુદ્દલ થશે 14,04,816. અહીં મિત્રો 1 નથી એટલે 1 આવશે બરોબર. એટલે એકમ દશક 100 હજાર 10,000 લાખ અને 10 લાખ આવશે મિત્રો. 10 અહીંયા 10 લાખ થશે 1 લાખ નહીં. કેટલા મીંડા છે? 6 મીંડા છે એટલે 10 લાખ થશે બરોબર. ત્યાર પછી
78મો પ્રશ્ન જોઈએ કે 11 ખુરશીઓની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે, તો એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત ₹140 છે, તો એક ખુરશીની ખરીદ કિંમત કેટલી હશે? તો એક ખુરશીની ખરીદ કિંમત કેટલી હશે? ₹30. 79મો પ્રશ્ન જોઈએ કે એક વસ્તુ ₹1337 વેચવાથી ખોટ 4.5% જાય તો તે કેટલા રૂપિયામાં ખરીદી હશે? તો તે કેટલા રૂપિયામાં ખરીદી હશે? ₹1400. 80મો પ્રશ્ન જોઈએ કે AH બરાબર ખાલી જગ્યા જ્યાં A બરાબર સમાંતર મધ્યક, H બરાબર સ્વરિત મધ્યક, તો G બરાબર ગુણોત્તર મધ્યક છે, તો ખાલી જગ્યામાં G બરાબર ગુણોત્તર મધ્યક કેટલો થશે? તો તેમાં જવાબ છે ઓપ્શન બી, G² 81મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારે સ્થાપેલ વનો પૈકી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? તો તેમાં જવાબ છે ચોટીલાની તળેટીમાં. 82મો પ્રશ્ન ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે, એટલે કે ગુજરાતનું પોર્ટલ કયું છે ગુજરાત સરકારનું? તો તેમાં જવાબ છે www.gujatindia.com, એટલે www.gujatindia.com. 83મો પ્રશ્ન 8 મે કયા દિવસ તરીકે ઉજવાય છે? તો તેમાં જવાબ છે વિશ્વ રેડ ક્રોસ દિવસ. 84મો પ્રશ્ન રેલવેના બ્રોડગેજ લાઇનમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે? તો તેમાં જવાબ છે 1.676 મીટર. 85મો પ્રશ્ન ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 10 થી 20 જાન્યુઆરી 2022 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? તો તે અભિયાનનું નામ છે કરુણા અભિયાન. 86મો પ્રશ્ન કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ગંગાસાગર મેળો કયા રાજ્યમાં યોજાયો હતો? તો તેમાં જશે પશ્ચિમ બંગાળમાં. 87મો પ્રશ્ન અક્ષય પાત્ર ફાઉન્ડેશન કયા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે? તો તેમાં જશે મધ્યાહન ભોજન સાથે. 88મો પ્રશ્ન કે આરબીઆઈ ફિનટેક વિભાગની રચના નીચેના પૈકી કયા હેતુ માટે કરી છે? તો તેમાં જવાબ છે ઉપરોક્તમાં માટે કે ફિનટેકનો વ્યસન પર ધ્યાન કેન્દ્રિત કરવા, ત્યાર પછી નિયમો માટે અને ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે, એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 89મો પ્રશ્ન કચ્છ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેમાં જવાબ છે 2004માં. 90મો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યુવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તેમાં જવાબ છે 12 ઓગસ્ટ. 91મો પ્રશ્ન કે શ્રી ભારત સુબ્રમણ્યમ ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા? તો તેમાં જશે 73માં. 92મો પ્રશ્ન કોમ્પ્યુટર આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? તો તેમાં જશે સામાન્ય રીતે 32 બીટનું હોય છે. 93મો પ્રશ્ન કે www એટલે શું? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, વર્લ્ડ વાઇડ વેબ. 94મો પ્રશ્ન ડિજિટલ પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતું મશીન કયું છે? તો તે મશીનનું નામ છે POS. 95મો પ્રશ્ન મોડર્નનું પૂરું નામ શું છે? એટલે મોડર્ન આપેલું છે, સ્પેલિંગ મિસ્ટેક છે. મોડેમનું પૂરું નામ MODEM, મોડેમનું પૂરું નામ શું થાય? મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. 96મો પ્રશ્ન જો કે તાજેતરમાં યોજાયેલા સી ડ્રેગન 22 અભ્યાસ વિશે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો તેની અંદર જવાબ છે ઓપ્શન સી અને બી બંને વિધાન. એટલે એમાં છે કે આ અભ્યાસમાં ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA, દક્ષિણ કોરિયા અને જાપાને ભાગ લીધો હતો. કેટલા દેશે? ભારત સહિત 1, 2, 3, 4, 5 અને 6 દેશે ભાગ લીધો હતો ભારત સહિત. બીજું વિધાન છે કે સી ડ્રેગન એ AUSની આગેવાની હેઠળની બહુરાષ્ટ્રીય કવાયત અથવા અભ્યાસ છે. એટલે બંને સાચા છે, ઓપ્શન સી સાચો આન્સર આવશે. 97મો પ્રશ્ન છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચનું વડું મથક ક્યાં આવેલું છે? તેમાં જવાબ છે જામનગર ખાતે. 98મો પ્રશ્ન 15 દિવસમાં એકવાર પ્રગટ થનાર તો એને શું કહેવામાં આવશે? તો તેને કહેવામાં આવશે પાક્ષિક. 99મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે? તો તેમાં જવાબ છે દાંડિયો. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન કે આપેલ શબ્દમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો. તો સર્વનામ દર્શાવતો શબ્દ નીચેનામાંથી કયો છે? તો તમે જે છે તે સર્વનામ દર્શાવે છે. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 41મું પેપર